કચ્છના એક નાના એવા ગામડામાં રહેતો મોહન એક સામાન્ય વણકર હતો. હાથશાળ ઉપર કપડાં વણીને એમાં 2 ટંકનો રોટલો રડી શકતો. પણ મોહનની આંખોમાં મોટું સપનું હતું, પોતાની પત્ની નિધિને ભણાવી ગણાવીને એક મોટી અધિકારી બનાવવાનું. નિધિ ભણવામાં ખૂબ તેજસ્વી હતી. મોહન રાત દિવસ જોયા વિના મજૂરી કરતો. હાથશાળ ચલાવી ચલાવીને એના આંગળાઓમાંથી ઘણીવાર લોહી નીકળવા માંડતું. એના શ્વાસમાં રૂની રજકણો જવાથી એને ખાંસીનો કાયમ રોગ લાગુ પડી ગયો હતો. પણ તેણે ક્યારેય ઊપ સુધા નહોતી કરી. એના પરિશ્રમ અને બલિદાનનું પરિણામ એ આવ્યું કે નિધિ જીપીએસસીની પરીક્ષા પાસ થઈ ગઈ અને ગાંધીનગરમાં એક ઉચ્ચ અધિકારી બની ગઈ. મોહનની ખુશીનો કોઈ પાર નહોતો. એને લાગ્યું કે હવે એમના દુઃખના દિવસો પૂરા થયા છે. પણ એને ક્યાં ખબર હતી કે સાચો સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો. એક દિવસ મોહન પોતાની પત્નીને મળવા એના માટે ગામડેથી બનાવેલો એનો મનપસંદ શીરો લઈને ફાટેલા કપડાં અને ધૂળવાળા પગરખા સાથે ગાંધીનગર એની ઓફિસે પહોંચ્યો. ઓફિસના દરવાજે સિક્યુરિટી ગાર્ડે એને રોકી લીધો અને અપમાનિત કર્યો. એટલામાં નિધિ એની ગાડીમાંથી નીચે ઉતરી. એની સાથે એક મોટા રાજનેતા મંત્રી રાઘવજી પણ હતા. મોહને આશાભરી નજરે નિધિ સામે જોયું અને કહ્યું કે નિધિ, જો હું તારા માટે તારો ભાવતો શીરો લાવ્યો છું. નિધિએ આસપાસ ઉભેલા મોટા અધિકારીઓ અને મંત્રીઓને જોયા. એને આ ગરીબ પતિની શરમ આવવા લાગી. એણે કઠોર અવાજમાં સિક્યુરિટીને કહ્યું કે કોણ છે આ ગાંડો? આને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. મારી ઓફિસ પાસે આવા ભિખારીઓ ન આવવા જોઈએ. મોહન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. જે પત્ની માટે એણે પોતાની યુવાની અને સ્વાસ્થ્ય બંને નીચોવી નહીં ખાતા, તે આજે એને ઓળખવાનો પણ ઇનકાર કરી રહી હતી. મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભારે હૈયે પોતાના ગામ પાછો ફર્યો. ગામડે પહોંચીને મોહને પોતાની માં કાશીબાને આખી ઘટના કહી સંભળાવી. કાશીબાની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું કે બેટા, સત્તા અને પૈસાનો નશો બહુ ખરાબ હોય છે. તેણે આપણને ભૂલાવી દીધા છે. મોહન અને નિધિની એક 5 વર્ષની દીકરી હતી આરોહી. આરોહી પોતાની દાદી અને પિતાનો જીવ હતી. થોડા દિવસો પછી નિધિ અચાનક ગામડે આવી. પણ એ સંબંધો સુધારવા નહોતી આવી. તેણે ઘરમાં પગ મૂકતા જ કહ્યું કે મોહન, તારી અને મારી દુનિયા હવે અલગ છે. મારા સ્ટેટસમાં તારા જેવા અભણ અને ગરીબ માણસની કોઈ જગ્યા નથી. મેં છૂટાછેડાના કાગળો તૈયાર રાખ્યા છે. મોહને કરગરતા કહ્યું કે નિધિ, તું આવું ન કર. આરોહી રજડી પડશે. પણ નિધિના માથા ઉપર સત્તા સવાર હતી. એણે નિર્દયતાથી કહ્યું, આરોહી મારી સાથે રહેશે. મોટા શહેરમાં એને સારું ભવિષ્ય મળશે, તારી ઝૂંપડીમાં નહીં. આરોહી રડતી રહી. દાદીને વળગીને કરગરતી રહી કે મારે પપ્પા અને દાદી સાથે જ રહેવું છે. મમ્મી, મને ન લઈ જાઓ. પણ નિધિએ એક પોલીસ અધિકારીને બોલાવીને બળજબરીથી આરોહીને પોતાની સાથે ગાડીમાં બેસાડી દીધી. આ આઘાત કાશીબા સહન ન કરી શક્યા. દીકરીની જુદાઈ અને વહુના વિશ્વાસઘાતના કારણે એ જ રાત્રે કાશીબાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મોહનને એકલો મૂકીને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મોહન હવે સાવ ભાંગી પડ્યો હતો. એની માતા મૃત્યુ પામી હતી. પત્નીએ દગો આપ્યો હતો અને એની વાલી દીકરી છીનવાઈ ગઈ હતી. બીજી તરફ ગાંધીનગરમાં નિધિ પોતાના ઘમંડ
અને મંત્રી સાથેની રંગરેલિયામાં એટલી ડૂબેલી હતી કે એને આરોહીની કોઈ પૈડી જ નહોતી. તેણે આરોહીને સાચવવા માટે એક આયા રાખી લીધી હતી. આરોહી રોજ રાત્રે પોતાના પિતા અને દાદીને યાદ કરીને છૂટી રીતે રડતી. તે ધીમે ધીમે અંદરથી સાવ ખોખલી અને બીમાર થવા લાગી. એક દિવસ આરોહીને શાળામાં ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગઈ. હોસ્પિટલમાં તપાસ કરતા સત્ય સામે આવ્યું કે આરોહીને બ્લડ કેન્સરની છેલ્લા સ્ટેજની બીમારી હતી. જ્યારે નિધિને આ વાતની ખબર પડી ત્યારે તે મંત્રી સાથે વિદેશ પ્રવાસમાં હતી. તેણે પૈસા મોકલી દીધા પણ પોતે પાછી ન આવી. મોહનને જ્યારે ગામડે આ સમાચાર મળ્યા ત્યારે તે પગમાં ચપ્પલ પહેર્યા વિના જ ગાંધીનગરની હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલના કાચ પાછળ પોતાની દીકરીને વેન્ટિલેટર ઉપર જોઈને મોહન પોક મૂકીને રડી પડ્યો. તેણે ડોક્ટરના પગ પકડી લીધા કે સાહેબ, મારું લોહી લઈ લ્યો, મારી કિડની લઈ લ્યો, પણ મારી દીકરીને બચાવી લ્યો. પરંતુ સમય ઘણો વીતી ગયો હતો. આરોહીએ થોડી વાર માટે આંખો ખોલી. તેણે કાચની બહાર ઉભેલા પોતાના પિતાને જોયા. તેની નાનકડી આંખોમાંથી એક આંસુ સરી પડ્યું. તેણે ધીમા અવાજે કહ્યું કે પપ્પા, તમે આવી ગયા? મને બહુ ડર લાગે છે. મને આપણી ઝૂંપડીમાં લઈ જાઓ ને પપ્પા. અને આટલું બોલતા જ આરોહીના શ્વાસ કાયમ માટે થંભી ગયા. મોહન કાચ સાથે માથું પછાડીને લોહી લુહાણ થઈ ગયો. એની દુનિયા કાયમ માટે ખતમ થઈ ગઈ. દીકરીના મૃત્યુ પછી મોહન સાવ ખાલીપો અનુભવવા લાગ્યો. એણે જીવનનો મોહ છોડી દીધો. પણ તેણે પોતાની આરોહી જેવી બીજી અનાથ અને બીમાર બાળકીઓ માટે કંઈક કરવાનું નક્કી કર્યું. મોહને પોતાની બધી જ જમીન અને ઘર વેચીને એક નાનકડો આશ્રમ શરૂ કર્યો, આરોહી આશ્રમ, જ્યાં તે ગરીબ અને કેન્સર પીડિત બાળકોની સેવા કરવા લાગ્યો. સમયનું ચક્ર ફર્યું. નિધિના પાપનો ઘડો ભરાઈ ગયો હતો. જે મંત્રી રાઘવજીના સહારે તે ઉઠતી હતી, એ જ મંત્રીએ એક મોટા કૌભાંડમાં નિધિને ફસાવી દીધી. બધા જ પુરાવા નિધિની વિરુદ્ધ ઊભા કરવામાં આવ્યા. નિધિની નોકરી ગઈ, એની બધી સંપત્તિ જપ્ત થઈ ગઈ અને એને 7 વર્ષની જેલની સજા થઈ. જેલમાં નિધિને પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો. એને રોજ રાત્રે કાશીબાનો મૃત ચહેરો અને આરોહીની છેલ્લી ચીસો સંભળાતી. તે જેલની દિવાલો સાથે માથું પછાડીને રડતી. જેલમાં ખરાબ ભોજન અને માનસિક તણાવના કારણે એને ગંભીર બીમારી લાગુ પડી ગઈ. એનું શરીર સુકાઈને લાકડું થઈ ગયું હતું. 7 વર્ષ પછી જ્યારે નિધિ જેલમાંથી બહાર આવી ત્યારે તે એક ભિખારણ જેવી લાગતી હતી. એના શરીર ઉપર મેલા કપડાં હતા અને ચહેરા ઉપર મોતની છાયા. એને ખબર પડી કે મોહન હવે એક બહુ મોટો અને સન્માનિત સામાજિક કાર્યકર બની ગયો છે, જેને સરકાર દ્વારા પણ એવોર્ડ મળ્યો છે. નિધિ રડતી રડતી, ભટકતી ભટકતી આરોહી આશ્રમના દરવાજે પહોંચી. અંદર મોહન બાળકોને પોતાના હાથે જમાડી રહ્યો હતો. નિધિ ઢસડાતી ઢસડાતી અંદર ગઈ અને સીધી મોહનના પગમાં પડી ગઈ કે મોહન, મને માફ કરી દે. મારા ઘમંડે અને મારા પાપે મારી દુનિયા છીનવી લીધી. મેં આપણી દીકરીનો જીવ લીધો. હું પાપણી છું. મને માફ કરી દે. તે ચોથા આંસુએ રડવા લાગી. મોહને ધીમેથી પોતાના પગ પાછળ ખેંચી લીધા. એની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન તો પ્રેમ, બસ એક ભયંકર શૂન્યતા હતી. એણે અત્યંત શાંત અવાજમાં કહ્યું, જે પગમાં તું અત્યારે પડી છે નિધિ, આ એ જ પગ છે જે તારી ઓફિસની બહાર
તારા એક દર્શન માટે તરસી રહ્યા હતા. જે આંસુ તું અત્યારે સારી રહી છે એ જ આંસુ મારી આરોહીએ તારી યાદમાં હોસ્પિટલના બિસાને સાર્યા હતા. તે માત્ર મારો વિશ્વાસ નથી તોડ્યો, તે એક મા તરીકેનું પવિત્ર રૂપ પણ કલંકિત કર્યું છે. હું તને માફ તો કરી દઉં, પણ શું તું કાશીબાનો જીવ અને મારી આરોહીનો શ્વાસ પાછો લાવી શકીશ? નિધિ પાસે કોઈ જવાબ નહોતો. એ જમીન ઉપર માથું મૂકીને રડતી રહી. મોહને આશ્રમના એક સેવકને બોલાવીને કહ્યું, આ બેન ખૂબ બીમાર છે, એમને ભોજન કરાવો અને દવાખાનામાં દાખલ કરાવો, પણ આશ્રમના બાળકોથી એમને દૂર રાખજો. ક્યાંક કોઈ બાળકની ખુશીને એમની નજર ના લાગી જાય. આ શબ્દો નિધિના હૃદયની આરપાર નીકળી ગયા. એ સમજી ગઈ કે એણે મોહનને જીવતે જીવ મારી નાખ્યો હતો. થોડા જ દિવસોમાં પસ્તાવાની આગમાં બળતી નિધિ હોસ્પિટલના એક અવાવરું ખૂણામાં તરફડીને મૃત્યુ પામી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે વ્યક્તિ ગમે એટલો મોટો બની જાય, પણ તેણે પોતાના મૂળ, પોતાના સંસ્કાર અને ખરાબ સમયમાં સાથ આપનારને ક્યારેય ન ભૂલવો જોઈએ. સત્તા, પૈસો અને ખોટા સંબંધોનો નશો જ્યારે ઉતરે છે ત્યારે માણસ પાસે ન તો કોઈ સંબંધ બચે છે, ન તો કોઈ આશરો. અહંકાર અને સ્વાર્થ હંમેશા વિનાશ તરફ જ દોરી જાય છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.